ધી બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ ઓર્ડિનન્સ 2019 ના ઘણા એફએક્યુઝ જે અત્યારે ઘણી બધી અફવાઓ પણ આવી રહી છે, ઘણા બધા ન્યૂઝપેપર પોતપોતાની રીતે છાપી રહ્યા છે, તો આ સંજોગોમાં મેં એક એફએક્યુ એક કોમન ક્વેશ્ચન તૈયાર કરી છે જે હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. મિત્રો, સૌપ્રથમ એક મોટો સવાલ એ આવે છે કે આ સ્કીમ એ કોને લાગુ પડે છે. આ સ્કીમ એકચ્યુઅલી ડિપોઝિટ લેવા વાળાને લાગુ પડે છે, નહીં કે આપવા વાળાને. ડિપોઝિટરને નહીં, ડિપોઝિટ ટેકરને લાગુ પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અનરેગ્યુલેટેડ ડિપોઝિટ એટલે શું? સેક્શન 2 સબસેક્શન 17 ની અંદર એક્સપ્લેન કરવામાં આવ્યું છે કે વોટ ઇઝ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ. અનરેગ્યુલેટેડ ડિપોઝિટ એટલે જે ડિપોઝિટ્સ રેગ્યુલેટેડ નથી તે ડિપોઝિટ. હવે કઈ ડિપોઝિટને રેગ્યુલેટેડ ડિપોઝિટ કહેવાય છે? સેક્શન 2 સબસેક્શન 14 ની અંદર કહ્યું છે કે જે ડિપોઝિટ ઘણી બધી સંસ્થાઓ સાથે સરકારના અરેન્જમેન્ટ દ્વારા જેને એસ્ટાબ્લિશ કરવામાં આવી હોય, તે ઇન્સ્ટિટ્યુશન એની સાથે એના નોર્મ્સ પ્રમાણે રજીસ્ટર થયેલી હોય તેવી ઇન્સ્ટિટ્યુટ્સને રેગ્યુલેટેડ ડિપોઝિટ સ્વીકારવાની મંજૂરી છે. હવે આવી ઇન્સ્ટિટ્યુટ્સનું લિસ્ટ કેવું કંઈ ક્યાં આપેલું છે? તો આ સ્કીમના ફર્સ્ટ શેડ્યુલના કોલમ 3 પ્રમાણે જે પણ લિસ્ટ આપ્યું છે તે પ્રમાણે આપણે એક પછી એક જોઈશું. એક સેબી છે, આઈઆરડીએ છે, આરબીઆઈ છે, પછી સ્ટેટ ગવર્નમેન્ટની કોઈ સ્કીમ હોય, નેશનલ હાઉસિંગ બેંકની કોઈ સ્કીમ હોય, પેન્શન ઓથોરિટી છે, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ છે, સેન્ટ્રલ રજિસ્ટ્રાર કે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા કોઈ સ્કીમ આપવામાં આવી હોય, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા કોઈ સ્કીમ આપવામાં આવી હોય, કે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કોઈ એવી સ્કીમ બહાર પાડવામાં આવી હોય, તો આ બધી સ્કીમને આ રેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમની અંદર આવરી લેવામાં આવી છે. હવે મને કેવી રીતે ખબર પડે કે મારી ડિપોઝિટ રેગ્યુલેટેડ છે કે અનરેગ્યુલેટેડ છે? મિત્રો, આ જે સંસ્થાઓ મેં કીધી, આ સંસ્થાઓના નોર્મ્સ, એમની કન્ડિશન, એમના અરેન્જમેન્ટ પ્રમાણે જો તમે એમાં ફોલ થતા હો અને એ પ્રમાણે તમે રજીસ્ટ્રેશન લીધું હોય તો તમે રેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમની અંદર આવો છો. એક બીજો ક્વેશ્ચન એવો આવે છે કે જો તમે કોઈ પર્સનલ લોન કે ડિપોઝિટ લીધી હોય, તમારી બેલેન્સ શીટની અંદર હોય એઝ એ અનસિક્યોર લોન કે સિક્યોર લોન, તો તેને આ લાગુ પડશે કે કેમ? ઘણા બધા વેપારી મિત્રો કે બિન વેપારી વ્યક્તિઓ પણ પોતાના લગ્ન પ્રસંગે કે કોઈ અંગત કારણોસર કે ગમે તે રીઝનથી, ધંધા અર્થે ગમે તે રીતે મિત્રો પાસેથી કે સગા સંબંધીઓ પાસેથી અનસિક્યોર લોન્સ કે ડિપોઝિટ સ્વરૂપે લેતા હોય છે, તો તેની ઉપર આ કાયદો લાગુ પડશે કે નહીં? મિત્રો, આની માટે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા આ બિલ ઇન્ટ્રોડ્યુસ કરતી વખતે શું સ્પીચ આપવામાં આવી? ચાલો હું તમને मैडम स्पीकर, मुझे लग रहा है ये जो आज का दृश्य है ये अपने आप में दिखा रहा है कि शायद ये लोग नहीं चाहते कि देश के गरीब, देश के छोटे जो निवेशक हैं वो जब गलत फहमी में आके चिटफंड में डाल देते हैं पैसा, उनका प्रोटेक्शन हो, उनके लिए संरक्षण हो और उनका पैसा बचाया जाए. ये एक दृश्य दिखा रहा है कि शायद कुछ पार्टियां भी इसमें सम्मिलित हो सकती हैं और उसी के कारण आज जब इतना महत्वपूर्ण बिल खासतौर पे बैन करने के लिए अनरेगुलेटेड डिपॉजिट्स को और उन संस्थाओं को जिसमें लोग निवेश करते हैं लेकिन सेबी या आरबीआई या नाबार्ड उनके संरक्षण में जो संस्थाएं नहीं है, ऐसी फर्जी संस्थाओं को डिपॉजिट ना मिले वो बंद करने के लिए आम सहमति थी कि ये लोग गरीब लोग होते हैं, पिछड़े लोग हैं, किसान हैं, इनको नुकसान होता है और उस नुकसान को रोकने के तहत ये बिल पे सबकी सहमति थी. ये स्टैंडिंग कमेटी में गया, स्टैंडिंग कमेटी ने अपनी रिपोर्ट दी और रिपोर्ट के तहत ये चर्चा आज होके पारित किया जाएगा. ये निर्णय कल सभी दलों ने मिलकर लिया था. मैं आपसे और सदन से अनुरोध करूंगा कि इस बिल को पास करें और देश के गरीबों को ये संरक्षण दे कि कुछ लोग
और कुछ पार्टियों के प्रमुख नेता जो गलत प्रकार के काम करते हैं उन सब पे रोको। और आज की ये जो दृश्य है ये स्पष्ट रूप से दिखा रहा है कि कौन सी पार्टी और कौन से नेता चिट फंड को सपोर्ट करते, कौन सी पार्टी और कौन से नेता चिट फंड के बेचारे गरीब निवेशकों को नुकसान पहुंचाते। और ऐसे लोगों पे कड़ी से कड़ी कार्रवाई मोदी सरकार करेगी। ये सरकार इस प्रकार के गलत कामों को कभी होने नहीं देगी। ये इस देश को मैं आश्वस्त करना चाहता हूं। મિત્રો, ફાઇનાન્સ મિનિસ્ટરની આ જે સ્પીચ છે તેમાં તેમણે ક્લિયર કર્યું છે કે આ સ્કીમ જે ગરીબોના જે પૈસા પોન્ઝી સ્કીમ કે ચીટ ફંડ્સ કે આવા બધા સ્કેમ વાળા લોકો લઈ જાય છે તેની સામે રક્ષણ આપવા માટે છે। અને સેક્શન 2 અને સબસેક્શન 17 ની અંદર એવું ક્લિયરલી લખ્યું છે કે જો તમે ડિપોઝિટ લેવાના બિઝનેસમાં સંકળાયેલા હો તો તમને આ સ્કીમ લાગુ પડશે। અને જો તમે રજિસ્ટર્ડ નહીં હો રેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમની જે પણ ઓથોરિટીનું લિસ્ટ આપ્યું છે તેમાં તો તમને આ સ્કીમ એપ્લિકેબલ થશે। તો સરકારે એ સ્પેસિફિક ક્લિયર કર્યું છે કે જો તમે કોઈ ડિપોઝિટ બાય વે ઓફ બિઝનેસ લીધી હોય તો જ તમને આ સ્કીમ એપ્લિકેબલ થશે। ધેટ મીન્સ કે જો તમારી બેલેન્સ શીટની અંદર કોઈ અનસિક્યોર્ડ લોન હોય કે કોઈ એડવાન્સ લીધેલું હોય તો તેની માટે આ લાગુ પડશે નહીં, પણ એની માટે એક ટેસ્ટ કરવો પડશે કે જો તમે આ ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલ છો કે નહીં, ડિપોઝિટ લેવાનો અને આપવાનો તમારો બિઝનેસ છે કે નહીં। મિત્રો, એનો ટેસ્ટ તો ખરેખર આપણા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જેમ શેરના ટ્રાન્ઝેક્શન થાય છે કે કેપિટલ ગેઇન ગણો કે બિઝનેસ ગણો તેવી રીતે આના ટેસ્ટ થશે ભવિષ્યમાં એવું મને લાગે છે। પણ એકંદરે આ સ્કીમ જેમ આપણે ફાઇનાન્સ મિનિસ્ટરની સ્પીચ સાંભળી તેવી રીતે પોન્ઝી સ્કીમ્સ કે જે ચીટ ફંડ્સ છે કે ભાઈ ફ્રોડ્યુલન્ટ જે સ્કીમો બહાર પાડવામાં આવે છે તેની સામે ડિપોઝિટરને રક્ષણ આપવા માટે છે। અને આ ઇન્ડિવિજ્યુઅલ જે નાના પાયે કે ભાઈ 2-4 ડિપોઝિટ લીધી હોય, 10-15 ડિપોઝિટ લીધી હોય અને એ પોતાના ધંધામાં વાપરતા હો તો તેની માટે લાગુ નહીં પડે। વધુમાં 23મી ફેબ્રુઆરી 2019 ના રોજ ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને પણ એક્સપ્લેનેશન આપ્યું છે કે ઇન્ડિવિજ્યુઅલ્સને આ સ્કીમ એપ્લિકેબલ નહીં થાય। તો આ સ્કીમ એકચ્યુઅલી નાના જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે કે જે સામાન્ય અનસિક્યોર લોન લે છે તેમને કોઈ ગભરાવાની જરૂર નથી, તેમની માટે આ સ્કીમ એકચ્યુઅલી છે નહીં। એકચ્યુઅલી આ સ્કીમ મોટા જે સ્કેમસ્ટર્સ છે, મોટી ડિપોઝિટ્સ રાખે છે કે મોટા પાયે પૈસા વ્યાજે લઈ અને આપવાનો ધંધો કરે છે તેમની માટે છે। મિત્રો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું। બીજો એક ફ્રીક્વન્ટલી આસ્ક ક્વેશ્ચન આવે છે કે શું હું નોન રિલેટિવ એટલે જે મારા સંબંધી ના હોય તેમની પાસેથી પણ લોન લઈ શકું છું કે નહીં? મિત્રો, મેં તમને કીધું કે જેમ સેક્શન 2 સબસેક્શન 17 ની અંદર કહ્યું છે કે જો તમે બિઝનેસમાં સંકળાયેલા ન હો, ફાઇનાન્સ લેવાના ને આપવાના એટલે ડિપોઝિટ લઈને વ્યાજે ડિપોઝિટ લઈને વ્યાજે આપવામાં કે બીજી કોઈ એ પ્રકારની સ્કીમ કે ભાઈ લોભાવણી જાહેરાતથી કે ગમે તે રીતે તમે લઈને આપતા હો તો જ આ સવાલ આવે કે રિલેટિવ પાસેથી લીધેલા પૈસા છે કે નોન રિલેટિવ પાસેથી લીધેલા પૈસા છે। એટલે મિત્રો, આ સવાલ એકચ્યુઅલી જેને આ સ્કીમ એપ્લિકેબલ થાય છે તેની માટે છે અને આપણે ફર્સ્ટ હર્ડલ એ ક્રોસ કરવાનું છે કે આપણે આ બિઝનેસ સાથે સંકળાયેલા છે કે નહીં ફાઇનાન્સ લેવાના અને આપવાના। તો અહીંયાથી એકદમ ક્લિયર છે કે નોન રિલેટિવ કે ફ્રેન્ડ મિત્ર વર્તુળ પાસેથી પણ આ પૈસા લઈ શકો। આપના વેપારી મિત્રો કે કોઈ પણ ઓળખીતા વ્યક્તિઓ હોય કે જે તમને ફાઇનાન્સ આપી શકતા હોય તેવા વ્યક્તિઓ પાસેથી તમારા અંગત વપરાશ માટે કે ધંધાર્થે તમે ઓછીતા પૈસા લઈ શકો, તેમાં કોઈ જાતનો વાંધો નથી કારણ કે તમે તમારું પ્રાઇમ બિઝનેસ એ નથી। મિત્રો, આમાં એક બહુ મોટી વસ્તુ ખાસ જાણવાની છે કે તમારો મેઇન બિઝનેસ શું છે, તમારો પ્રાઇમ બિઝનેસ શું છે। તમારો પ્રાઇમ બિઝનેસ એ લોન લઈને આપવાનો છે, પૈસા લઈને આપવાનો છે, ડિપોઝિટ લઈને આપવાનો છે કે નહીં? જો તમે તમારો પ્રાઇમ બિઝનેસ કોઈ રિટેલ પ્રોડક્ટ વેચવાનો હોય કે કોઈ મેન્યુફેક્ચરિંગનો હોય કે એવા પ્રોડક્ટ કે સર્વિસીસના બિઝનેસ કે પ્રોફેશનમાં તમે સંકળાયેલા હો તો તમારો પ્રાઇમ બિઝનેસ એ નાણાં લઈને આપવાનો નથી। તમારો પ્રાઇમ બિઝનેસ એ જે તે વસ્તુનું પ્રોડક્શન કે રિટેલ કે સેલ
ટ્રેડિંગનો છે, એટલે તમને આ સ્કીમ એપ્લિકેબલ નહીં થાય. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. મિત્રો, ઘણા વેપારીઓ સવાલ કરે છે કે મારી બેલેન્સ શીટમાં આ જ્યારે ઓર્ડિનન્સ આવ્યું 21મી ફેબ્રુઆરીએ, ત્યારે ઘણા મિત્રો કે રિલેટિવ્સના અનસિક્યોર લોન પેન્ડિંગ પડ્યા હતા અને હવે એનું શું, એના પૈસા મારે પાછા આપી દેવા જોઈએ ને ઘણા મિત્રોએ આપેલા છે તો એ પૈસા પાછા લઈ લેવા જોઈએ કે નહીં. હાલની તારીખમાં એવું કોઈ ક્લેરિફિકેશન નથી આવ્યું, પણ મારા મત પ્રમાણે ચેપ્ટર 2 ની અંદર સેક્શન 3 ની અંદર ક્લિયર કટ કીધું છે કે ઓન એન્ડ ફ્રોમ ધ ડેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ ધીસ ઓર્ડિનન્સ આ એપ્લિકેબલ થશે. વધુમાં મિત્રો, હું તમને સેક્શન 10 તરફ પણ લઈ જવા માંગીશ. તેમાં એવું લખ્યું છે સેક્શન 10 સબસેક્શન 1 ની અંદર, એવરી ડિપોઝિટ ટેકર which commences or carries on its business as such on or after the commencement of this ordinance shall intimate the authority referred to in subsection 1 of section 9 about his business in such form and manner and within such time as may be prescribed. તો મિત્રો, જો તમારી બેલેન્સ શીટની અંદર આવી કોઈ ડિપોઝિટ ઊભી હોય તો તેની તમારે જાણ કરવાની રહેશે. એની માટે કોમ્પિટન્ટ ઓથોરિટીની એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવશે. પણ આ જાણ કરવાની ક્યારે રહેશે કે જો તમે આ નાના ધીરધારના કે ડિપોઝિટ લેવાના બિઝનેસમાં સંકળાયેલા હશો તો. નોર્મલ સંજોગોમાં તમારે કોઈ જાણ કરવાની રહેશે નહીં. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. મિત્રો, ઘણા બધા આપણા વેપારી મિત્રોને એક ખાસ સવાલ થાય છે કે કોઈ બોગસ લોન કે બોગસ ડિપોઝિટ તો તમારી બેલેન્સ શીટમાં ઊભી હોય તો તેને માટે શું થઈ શકે, તેને એપ્લિકેબલ થશે કે નહીં. મિત્રો, હું મારો એક અભિપ્રાય આપવા માંગીશ કે આ ઓર્ડિનન્સ એ ડિપોઝિટ લેવાવાળા માટે છે. આ ઓર્ડિનન્સ એક વેપન છે ડિપોઝિટર માટે, જે પૈસા આપે છે તેની માટે. હવે જો ડિપોઝિટર એટલે પૈસા આપવાવાળી વ્યક્તિ જ બોગસ હોય કે હયાત ન હોય કે એક્ઝિસ્ટન્સ એનું ન હોય તો આ પૈસાનો કોઈ ક્લેમ કરવા માટે આવવાનું જ નથી. જો આ પૈસાનો ક્લેમ કરવા માટે કોઈ આવવાનું જ નથી તો પ્રોટેક્શન કોની માટે? એટલે મિત્રો, આ ડિપોઝિટમાં જો તમારી બેલેન્સ શીટમાં કોઈ બોગસ લોન કે ડિપોઝિટ હોય, હું તો તમને સલાહ આપીશ કે આવી ડિપોઝિટ કે લોન કે એડવાન્સીસ રાખવા જ ન જોઈએ. હોય તો તમારે સેક્શન 41(1) ની અંદર ઇન્કમ ટેક્સની એક્ટની અંદર તમારે સેસેશન ઓફ લાયબિલિટી કરીને ઇન્કમમાં ઓફર કરીને ટેક્સ ભરી દેવો જોઈએ. પરંતુ જો આવા હોય અને જો જરૂરિયાત હોય ને સમય સંજોગો વસાત આવું કંઈ ના થઈ શકતું હોય તો આ સ્કીમ એમને લાગુ નહીં પડે. કારણ કે જે વ્યક્તિ એક્ઝિસ્ટિંગ જ નથી, જે વ્યક્તિ હયાત જ નથી, કે જેનું અસ્તિત્વ જ નથી, તે વ્યક્તિને પ્રોટેક્ટ કરવાનો કોઈ સવાલ જ ઊભો નથી. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન લઈશ કે આમાં સેક્શન 2 ની અંદર એવું પણ લખવામાં આવ્યું છે કે જો કોઈ પાર્ટનર પોતાના મૂડી સ્વરૂપે આમાં નાણાં લાવે કેપિટલ તરીકે તો તેને ડિપોઝિટ ગણવામાં નહીં આવે. પણ મિત્રો, ઘણા બધા વેપારી મિત્રો સવાલ કરતા હોય છે કે હું પ્રોપરાઇટર છું, મારી વૈયક્તિક માલિકીની પેઢી છે, તો એવા સંજોગોમાં શું હું કેપિટલ તરીકે કોઈ મૂડી ઇન્ટ્રોડ્યુસ કરું, કોઈ રકમ ચેકથી કે કેશથી ગમે તે રીતે હું ઇન્ટ્રોડ્યુસ કરું મારા બિઝનેસની અંદર, પ્રોપર્ટરશિપ બિઝનેસની અંદર, તો શું? તો મિત્રો, તેમને પણ સિમિલર પ્રોવિઝન લાગુ પડશે જેમ પાર્ટનરને લાગુ પડે છે. અને મેં તમને હાલમાં જણાવ્યું કે હમણાં 23મી ફેબ્રુઆરીએ ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ એક સ્પેસિફિક એક્સપ્લેનેશન પણ આપેલું છે આ અંગે કે ક્લોઝિસ છે E, F અને L જે પાર્ટનર્સ માટે છે, તેવી જ રીતે જો તમે તમારા બિઝનેસની અંદર આવી રીતે કોઈ એડવાન્સ કે ડિપોઝિટ લીધી હોય તો તે આમાંથી સંપૂર્ણ રીતે એક્ઝેમ્પ્ટ છે. તો જે ટ્રીટમેન્ટ પાર્ટનર્સની થશે તેવી ટ્રીટમેન્ટ પ્રોપરેટરની પણ થશે, કારણ કે તેઓ ઇન્ડિવિજ્યુઅલ છે અને સેક્શનમાં ઇન્ડિવિજ્યુઅલ માટે પણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે. એટલે ઇન્ડિવિજ્યુઅલને પણ આમાંથી કોઈ હાનિ નહીં થાય. મિત્રો, એક ખૂબ મોટો સવાલ કે આ ઓર્ડિનન્સ જે વ્યક્તિઓ શરાફી બિઝનેસમાં સંકળાયેલા છે તેઓને લાગુ પડશે કે નહીં? મિત્રો, હું જણાવીશ કે તેમની માટે ખરેખર આ એક શ્રાપ સમાન છે. કારણ કે તેમણે RBI કે સેબીના જે પણ નોર્મ્સમાં જે ફોલ થતા હોય એ પ્રમાણે આ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવી અને એમનો ડેટા ઓનલાઈન આપવો પડશે.
અને જે સ્કીમ છે કે તમે વ્યાજે પૈસા લીધા, કેટલા સમય માટે લીધા, કયા વ્યાજે લીધા, કેટલા સમય માટે, કેટલા સમયથી પાછા આપશો, કેટલા સમય માટે કેટલું વ્યાજ આપશો, અને એ બધી જ કન્ડિશન, અને મૂડી ક્યારે પાછી આપશો, તમે વ્યાજ ક્યારે આપશો, ક્વાર્ટરલી આપશો, મંથલી આપશો, અને બીજી કોઈ પણ પ્રકારની સેવાઓ કે કંઈ પણ રીતે તમે એમને રેસિપ્રોકેટ કરવાના હો તો એમાં તમે વળતર, જે પણ વળતર આપવાના હો કે જે પુરસ્કાર આપવામાં આવતો હોય તમારી સ્કીમથી, તો એ બધી સ્કીમ, બધી જ શરતો તમારે ગવર્મેન્ટને આપવી પડશે. એટલે મિત્રો, જો તમે શરાફી બિઝનેસમાં સંકળાયેલા હોય તો તેમની માટે આ ખૂબ જ ખરાબ પ્રોવિઝન્સ છે. એક શરાફી બિઝનેસ એટલે આપણે સેક્શન 2 સબસેક્શન 17 ની અંદર ક્લિયર કર્યું કે જો તમે આ બિઝનેસમાં સંકળાયેલા હશો ફાઇનાન્સના, કે વ્યાજે લઈ, સપોઝ હું ઉદાહરણ તરીકે તમને કહું કે તમે 9% વ્યાજે પૈસા લીધા છે, ડિપોઝિટ લીધી છે, અને તમે કોઈ મિત્રોને કે બીજા કોઈને થર્ડ પાર્ટીઝને 10% કે 12% વ્યાજે પૈસા આપેલા છે, તો એમનો મતલબ એમ થશે કે તમે આ બિઝનેસમાં સંકળાયેલા છો, અને જો રેગ્યુલર રૂટીન પ્રાઇમ બિઝનેસ જો તમારો આ જ છે તો આ સ્કીમની અંદર તમે ફોલ થશો. આ સ્કીમની અંદર આ બધી સ્કીમની પ્રોવિઝન્સ તમને લાગુ પડશે. મિત્રો, આ પ્રોવિઝન, આ ઓર્ડિનન્સ લાવવાનું અત્યારે કારણ શું છે? હમણાં જ રિસન્ટલી ભારત સરકારે ઘણા બધા સ્કેમના ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલા છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે આવી પોન્ઝી સ્કીમ્સ ને જે ચીટ ફંડ્સ ને બધું હોય છે એમની માટે 52 કેસીસ રજીસ્ટર્ડ કર્યા છે. સીબીઆઈમાં પાછલા 3 વર્ષોની અંદર 133 કેસો આવા ફ્રોડના સામે આવ્યા છે, જેમાં વેસ્ટ બેંગલ, આસામ, ઓડિશા, ત્રિપુરા, પંજાબ અને બીજા નોર્થ ઇન્ડિયન સ્ટેટ્સનો સમાવેશ થાય છે. રિસન્ટલી આપણે સાંભળ્યું હશે કે આપણા વેસ્ટ બેંગોલના ચીફ મિનિસ્ટર, જે શારદા ગ્રુપ કરીને શારદા ચીટ ફંડ એક બહુ મોટું કૌભાંડ બહાર આવ્યું, તેની સામે સીબીઆઈની ઇન્કવાયરી ચાલી રહી છે. તો તેની અંદર તેમનું નામ સંદિગ્ધોમાં આવ્યું છે અને તેમની સામે સીબીઆઈની એન્ફોર્સમેન્ટની ઇન્કવાયરી ચાલી રહી છે. તો મુખ્યત્વે મને તો પર્સનલી એવું ફીલ થાય છે કે આ એક પોલિટિકલ મોટિવથી લાવવામાં આવ્યું હોઈ શકે. જો કે આપણા ઘણા બધા પુઅર જે ભારતીયો છે, જેમની હાર્ડ અર્ન કમાણી છે, તે બધી સ્કીમ્સની અંદર તે લોકો પૈસા ઇન્વેસ્ટ કરીને ગુમાવે છે. છેલ્લા લગભગ 3 વર્ષની અંદર 81,000 કરોડના આવા કેસીસ નોંધવામાં આવ્યા છે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા. તો આ બધી ઇન્કવાયરીઓ ચાલી રહી છે, અને મને એવું લાગે છે કે આ જે સામાન્ય માણસ છે, મધ્યમ વર્ગના માણસો છે, તેમને એક જાતનું પ્રોટેક્શન આપવા માટે કે ભાઈ રજિસ્ટર્ડ સ્કીમ્સ તો બધી હોય જ છે, સેબી અને એમની ઉપર એમનું રૂલિંગ હોય છે, સેબી, આરબીઆઈ છે કે આવી મોટી સંસ્થાઓનું એમની ઉપર રૂલિંગ હોય જ છે, પણ જે સ્કીમ્સ આવી રજિસ્ટ્રેશન નથી લેતી તો તેની સામે ગવર્મેન્ટ કેવી રીતે પ્રોટેક્શન આપી શકે જાહેર જનતાને? તો સામાન્ય માણસને આ ઓર્ડિનન્સથી ખૂબ લાભ થવાનો છે, પરંતુ જે નાના બિઝનેસમેન છે, નાના શરાફી નાણાં લે છે, તેઓની માટે જરા તકલીફ ઉદ્ભવશે. મિત્રો, મને લાગે છે કે તમારા બધા જ સવાલોનો હું સારી રીતે આન્સર આપી શક્યો છું. તમને કોઈ પણ સવાલ હોય, આગળ કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં લખી શકો છો, મને જણાવી શકો છો. મારો ઈમેલ આઈડી તો તમને અહીંયાથી મળી જ જશે, અને હું મારા આ કામને, મારા વિડીયોને કેવી રીતે બેટર બનાવી શકું, તમને આમાં શું ક્વેરીઝ લાગે છે, મારે શું અપગ્રેડેશન કરવું જોઈએ, તેની માટે પણ મને ખાસ જણાવશો. થેન્ક યુ. થેન્ક્સ ફોર જોઈનિંગ મી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ વેરી મચ.